રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ એકસાથે 3 દુકાનોને નિશાન બનાવી ખાતર પાડ્યું હતું, જેમાં નિમેશ ટ્રેડર્સ અને જલારામ ટ્રેડર્સના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ત્યાંથી સિંગતેલના ડબ્બા, ખજૂર અને ગલ્લામાં રાખેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારના સમયે વેપારીઓ જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। હાલમાં વેપારીઓએ આ અંગે પોલીસને ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે। રાજકોટ દાણાપીઠ વિસ્તારમાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટ્યા છે। તસ્કરો છે તે રોકડ રૂપિયા, તેલના ડબ્બા અને ખજૂરની ચોરી કરવામાં છે। આપણી સાથે વેપારી છે, શું નામ આપનું? સંદીપ કોટેજા। આ ચોરી થઈ છે, કેટલાની ચોરી થઈ છે અને કઈ રીતના? 20 થી 25 હજારની રોકડની ચોરી થઈ છે, 25 થી 30 હજારનો મુદ્દામાલ ગયા, તેલના ડબ્બા, ઘીના કાર્ટૂન અને ખજૂરના કાર્ટૂન વગેરેની ચોરી થઈ છે। 3 દુકાન મળીને ટોટલ કેટલા તેલના ડબ્બા છે અને કેટલો ખજૂર ને કેટલા રોકડ? તેલના ડબ્બા છે 15 થી 20 ખજૂરના કાર્ટૂન છે, 2 ઘીના કાર્ટૂન છે, 2-3-5 લીટર વાળા જાર છે। દાણાપીઠના વેપારીઓની માંગ છે કે દાણાપીઠમાં સખત પેટ્રોલિંગ થવું જોઈએ, ચોરોને તાત્કાલિક પકડવા જોઈએ અને એમને કડકથી કડક સજા થવી જોઈએ। જે રીતના આપણી સાથે નિમેશ ટ્રેડર્સમાં ચોરી થઈ, જેમના માલિક છે, શું નામ આપનું? મારું નામ નિમેશ રાજેન્દ્રભાઈ કોટક। તમારી દુકાનમાં શેની ચોરી થઈ છે અને કેટલા રૂપિયાની ચોરી થઈ? મારી દુકાનમાં 7 ડબ્બા તેલ, 2 કાર્ટૂન તેલના અને 37,000 રૂપિયા રોકડા ગયેલ છે। આજ તો પોલીસનું નાઇટ પેટ્રોલિંગ કેટલું છે ને પેટ્રોલિંગ વધારવાની માંગ છે અમારે। આજની પણ એક દુકાનમાં ખજૂર ને રોકડા રૂપિયા ગયેલ છે। અહીંયા સતત કેટલા દિવસો ત્યાં ચોરી થાય છે ને બનાવો બને સામે આવે છે તો પણ કેવી કાર્યવાહી થાય છે? ત્રણ દિવસમાં 3 દુકાનના તાળા તૂટેલ છે અને અગાઉ પણ 6-8 મહિના પહેલા 7 દુકાનમાં તાળા તૂટેલ હતા। અત્યારે કઈ ટ્રેડર્સની દુકાન છે તેમાં ચોરી થઈ? મારી દુકાન નિમેશ ટ્રેડર્સમાં છે અને અન્ય જલારામ ટ્રેડર્સમાં છે। એનો ખજૂર ને રૂપિયા રોકડા ગયેલ છે। જે રીતના દાણાપીઠ વિસ્તાર છે તેમાં ચોરીની ઘટના સામે આવી છે। જલારામ ટ્રેડર્સ, નિમેશ ટ્રેડર્સ નામની સહિતની દુકાનોમાં તાળા તૂટ્યા છે। સમગ્ર બનાવમાં સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે અને એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન અભિષેક આશાની સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।